રાજકોટના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે બનેલી મારામારીની ઘટનાએ ગંભીર વળાંક લીધો છે। 40 વર્ષીય બ્રિજવિહારી સિંઘને તેના સાડુભાઈ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો હતો। આ દરમિયાન અમરેન્દ્રસિંહે બ્રિજવિહારી સિંઘને અગાસી પરથી નીચે ફેંકી દીધો હતો। ગંભીર ઈજાગ્રસ્ત બ્રિજવિહારી સિંઘને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો। પ્રાથમિક વિગતો મુજબ પોતાના બાળકને બ્રિજવિહારી સિંઘે ઘરે રાખવા બાબતે બંને સાડુભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી। આ ઘટનામાં બ્રિજવિહારી સિંઘની પત્ની સંજુને પણ ઈજા પહોંચી હતી। મામલો હત્યામાં પલટાતા શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ધરપકડ કરી છે। અહેવાલ જતીન પરમાર। શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા બે સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા। પરિવાર સાથે એ બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો, તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો। ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો। આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજવિહારી સિંઘને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જે સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને શાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને આ અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 BNS નો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ શાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઇફને પણ ઈજા થઈ છે, તો એની ઈજા મુજબ આને કલમ BNSની લગાડવામાં આવી છે। આ પોતાના દીકરાને લઈને આ જો આરોપી છે એનો દીકરો ત્યાં આવી ગયો, એના ઝઘડાથી પરેશાન થઈને એના દીકરાને લઈ જવા માંગતો હતો અને સાડુ અને સાળી એને ના પાડતા હતા। આ બાબતમાં ઝપાઝપી થઈને આ એગ્રેસિવ થઈને ઈંટથી આ બંનેને માર્યા અને પછી સાડુભાઈને ધક્કો મારી દીધો અને નીચે પડતા જ એની મોત થઈ ગઈ। મૃતક અને આરોપી કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને મૂળ ક્યાંના વતની છે, શું? મૂળ એ કુશીનગર ઉત્તર પ્રદેશના વતની છે અને આને 5 વર્ષથી વધારાનો સમય અહીંયા થઈ ગયો હતો અને પરિવાર સાથે રહેતા હતા અને અહીંયા મજૂરી કામ કરતા હતા।